કરું તો પરદેશની અંદર તમે જાઓ તો ત્યાં છૂટાછેડાનું પ્રમાણ વધારે છે. આપણે અહીંયા કમ્પેરમાં ભારત કરતાં આપણે થોડુંક ઓછું છે પ્રમાણ. અને એનું મોટું કારણ એ છે કે ત્યાં આવું કોઈ મેળાવડો હોય તો પતિ પત્ની એકબીજાને મળે એટલે તરત એકબીજાની ઓળખાણ કરાવે. એટલે તરત એને વાઈફ એના હસબન્ડની ઓળખાણ કરાવે બીજા કપલને, મીટ માય હસબન્ડ, અને મળો મારા પતિ છે એમ. આપણે અહીંયા ઓળખાણ કરાવવાની હોય એટલે બાવડું પકડીને લાવે, આ તમારા ભાઈ. પહેલેથી ભાઈ બનાવી દેવાના એટલે પછી કાંઈ માથાકૂટ જ નહીં. હા, અને એનાથી આગળ વધીને આપણે વાત કરું તો અમેરિકાની અંદર કદાચ લાઇટ વહી જાય, ઇલેક્ટ્રિસિટી સપ્લાય બંધ થઈ જાય, એ લોકો તરત ઇલેક્ટ્રિસિટી કંપનીને ફોન કરે, 2 મિનિટમાં માણસ આવે લાઇટ ચાલુ કરી દે. જાપાનમાં લાઇટ વહી જાય તો એ ટેકનોલોજીનો દેશ છે, એ લોકો જાતે ફ્યુઝ કાઢીને જાતે રિપેર કરીને પાછો ચડાવી દે, લાઇટ આવી જાય. ભારતની અંદર લાઇટ જાય, એમાંય ગુજરાતમાં લાઇટ જાય, એમાંય સૌરાષ્ટ્ર કચ્છ કાઠિયાવાડમાં લાઇટ જાય. એટલે આપણે તરત 8-10 વર્ષનો છોકરો ઘરમાં રમતો હોય એને તરત તગડી જાતો બટા જોઈ આવી તો આપણે એકને ગઈ કે બધાને ગઈ. અને એમાંય સાહેબ છોકરો શેરીમાં જોઈને આવે કે પપ્પા બધાને ગઈ છે, એ કે તો વાંધો નહીં બેહો. હવનું થાય ને એ આપણું થાય, એમાં આપણને રસ છે. એ આપણે ગુજરાતી પ્રજા છીએ,